નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, રાજ્યભરના લાખો શ્રમિકો માટે ખૂબ જ સારા સમાચાર રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. રાજ્યભરના સહિત દેશભરના 6 કરોડ કામદારો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. હવે આ કર્મચારીઓને અને આ શ્રમિકોને એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના સરકાર પેન્શન આપવા માટેની યોજના જે છે તે અમલમાં મૂકવા જઈ રહી છે. આ માટે મિત્રો ગતરોજ કેબિનેટની મળેલી બેઠકમાં મિત્રો ચર્ચા વિચારણા થઈ હતી, જેમાં દેશભરના 6 કરોડ કરતાં વધારે શ્રમિકો માટે વિના મૂલ્યે એટલે કે કોઈ પણ જાતનું કોન્ટ્રીબ્યુશન કર્યા વગર પેન્શન આપવા માટે લઈ અને સરકાર જાહેરાત ટૂંક સમયમાં કરી શકે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે દેશભરના 6 કરોડ શ્રમિકો આનંદો, કારણ કે સરકાર કઈ રીતે મિત્રો આ કર્મચારીઓને પેન્શન આપવાની યોજના લાવી રહી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. તો દેશભરના 6 કરોડ કામદારો માટે આનંદના સમાચાર છે, કારણ કે સરકાર દ્વારા વિવિધ પ્રકારના બાંધકામ કાર્યોમાં રોકાયેલા 6 કરોડ કરતાં વધારે શ્રમિકો માટે સરકાર દ્વારા મહત્વની યોજના લાવવાની વાત કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આવા લગભગ 6 કરોડ કામદારોને મોટી ભેટ આપવાની તૈયારી કરી છે. તે માટે બધા રાજ્યો માટે એક નવી સંકલિત પેન્શન યોજના લાવવા તરફ સરકાર કામ કરી રહી છે. હવે આ કામ 6 કરોડ કામદારોને કોઈ યોગદાન આપવાની જરૂર રહેશે નહીં, પરંતુ બાંધકામ પર વસૂલવામાં આવતા શેષની રકમનો ઉપયોગ કરીને આ પેન્શન આ કર્મચારીઓને નિવૃત્તિ સમયે આપવામાં આવશે. સરકાર દેશભરના 6 કરોડ કામદારોને મોટી ભેટ આપવા જઈ રહી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારો દ્વારા કામદારોને વાસ્તવિક લાભ આપવામાં આવશે. તેથી આ યોજનામાં એવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે કે રાજ્યો સરળતાથી જોડાઈ શકે અને ત્યાં કામ કરતા તમામ કામદારોના પેન્શનમાં ફાળો આપી શકે. મકાન અને અન્ય પ્રકારના બાંધકામ કાર્યમાં રોકાયેલા કામદારો આ યોજનાનો લાભ મફતમાં મેળવી શકશે. આ માટે રાજ્યવાર નોંધણીની સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. સરકારના નિર્ણયથી 6 કરોડ જેટલા કામદારોને લાભ મળશે, પેન્શન મળશે. ઘણા સમયથી મજૂર સંગઠનો આરોપ લગાવી રહ્યા હતા કે મોટાભાગની રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો મકાન અને અન્ય બાંધકામ કામદારો અધિનિયમનો અમલ કરી રહ્યા નથી. રાજ્યોના શ્રમ કલ્યાણ બોર્ડ પાસે રહેલી મોટી રકમ રાજ્યની તિજોરીમાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ હવે જો કોઈ કામદાર એક રાજ્ય કે જિલ્લો છોડીને બીજા જગ્યાએ જાય છે તો પણ તેનું પેન્શન યોગદાન બંધ થશે નહીં. તેથી તેની સ્થાન બદલ્યા પછી પણ તેણે ફક્ત જાણ કરવી પડશે. આ યોજનાનો લાભ મેળવતા કામદારોને પેન્શન સંબંધિત એક અનોખો કોડ આપવામાં આવશે અને સ્થાન બદલવા પર પેન્શન ફાળો તેમના ખાતામાં આવશે. કેન્દ્ર સરકારના મતે રાજ્ય સરકારો પાસે અનામત ભંડોળ સતત વધી રહ્યું છે. કામદારોના કલ્યાણ પર ખર્ચ કરવાના હેતુથી ચલાવવામાં આવતી યોજનાઓમાં કોઈ એકરૂપતા નથી. દરેક રાજ્યની અલગ અલગ યોજના છે, પરંતુ તેમના સારા ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતું કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી. તેથી રાજ્ય સરકારે આ યોજના તૈયાર કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા એકીકૃત પેન્શન યોજના બનાવીને રાજ્યોને જોડવામાં આવશે. રાજ્યો પાસે અનામત ભંડોળ છે. રાજ્ય સરકાર બાંધકામ પર 1 થી 2% શેષ વસૂલ કરે છે. આ રકમનો ઉપયોગ કલ્યાણકારી હેતુઓ માટે થાય છે. 2005 પછી 1.20 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી થઈ છે. આનાથી 70,700 કરોડ રૂપિયા શ્રમ કલ્યાણ બોર્ડ પાસે સુરક્ષિત રાખવામાં આવ્યા છે, જેનો ઉપયોગ થઈ રહ્યો નથી. હવે આ ભંડોળનો ઉપયોગ કામદારોને પેન્શન આપવા માટે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ પેન્શન યોજનામાં કામદારોને કોઈ પણ પ્રકારનું યોગદાન આપવું પડશે નહીં. કામદારોને પેન્શન મળ્યા પછી તેમના જીવન ધોરણમાં સુધારો થશે અને તેમને વૃદ્ધાવસ્થામાં પણ ઘણી સમસ્યાઓ અને ચિંતામાંથી રાહત મળશે. આમ દેશભરના 6 કરોડ જેટલા જે કામદારો છે તેને એકીકૃત કરી અને રાજ્ય સરકારો પાસે જે તે મિત્રો 60 વર્ષની નિવૃત્તિ પછી આ બાંધકામ ક્ષેત્રના 6 કરોડ જેટલા કર્મચારીઓને તેમના નિવૃત્તિ પછી તેમનું જીવન સુનિશ્ચિત થાય તેના માટે પેન્શન આપવાની યોજના બનાવી રહી છે. જય હિન્દ, અસ્તુ.